એક દિવસ પછી શીરુંને શું કરવાનું, પૂછી દેવાનું. અહીંયા ચાલી રહ્યું છે કેરીનું અથાણું બનાવવાનું કામ. બે અલગ અલગ બોળા છે નહીં, એટલે આમાં મસાલો છે ને આમાં મસાલો નથી, એટલે બે મિક્સમાં નાખીએ તો મસાલો ભળી જાય ને. નાખો છો એટલે બધું પહેર્યું. નાખશો ને પાછું પડશે તીખા તીખા, એટલે મેં કોથળો મૂક્યો વળી, એટલે તીખા પડે છે. ભર્યો કાલે વાવેતર કર્યું એમાં અત્યારે અમારે હાલે સનેડો ટ્રેક્ટર કહેવાય, નાનો સનેડો ટ્રેક્ટર હાલે આ રીતે 300 હાંકવાનો આખા ખેતરમાં, એટલે બી ઉપર વજન આવી જાય ને તો બી ઉગી જાય સારા. અમારે હાલે હે લાભુ કાકાની આજ વાવેતર ચાલુ કર્યું છે મગફળીનું. આજે નહીં બોવાઈ જાય એટલે પછી આ થોડાક દીમાં બધા ખેતર લીલા સમ થઈ જાય, કાળા દેખાય ને. વોલ્ટ આવ્યો હે વાવવામાં, વાડીની ચા પડતી હાલે. અનુભાઈ આપણે ભાષણ ખેડે મારે છે પણ હુકવો આવી ગયો, પાંચ વાટાને હુકવો આવે એમ અમારે કરી.
હા હા આ એની ફેસિલિટી છે એટલે પેલા લઈ લઉં ને સારંગપુર આવી ગયા છે હરેશભાઈ સારું પડ્યું હતું રિપોર્ટિંગ ને मम्मी पड़ी गया है बीमार इंजेक्शन दाब्યું है યાત્રામાંથી આવ્યો હોય એને નેડી જોઈ તાવ જાય કે નથી જતો એ કાલે ઉના જાય લેતો આવું ઘેર જ બોલાવી લીધા ડૉક્ટરને બાટલો ચડાવવો પડે તો બાટલો દાબી દઈ થઈ જાય રેડી અમે થઈ ગયા જમીને ફ્રી હવે એક મસ્ત પ્રોગ્રામ છે શું છે બતાવું જો મકાઈના પોતરા હે કરવાનું છે ડોડા પાર્ટી મકાઈના ડોડા શેકવાના મકાઈ ધ્રુવભાઈ કરે છે ભઠ્ઠો ઓડિયન્સમાં ધીમે ધીમે લોકો વધતા જાય ડોડા મીંડા પડવા મળશે આગળ શેકાવા શેકાઈ જા પડી એટલામાં કે ઘટશે બઠો તપી જાય ને એટલે શેકાઈ જાય દંડી કડી પડી કે નાઈજરી પડી ગરમી થાય ત્રણ ચાર લોકો મહેનત કરે છે નુકસાન ના થાય ખાતર થાય પણ ધોવાય ન પડે એવા આ બધું એવું ચાલુ જ નથી શેકાઈ ગયું છે આ માલ ટેસ્ટિંગ માટે હમણાં જવા દઈ મીઠી છે ને પપ્પા મકાઈ આજે આવી ગયા વાડીએ બીજે દિવસે ખેતરનું કામ ચાલે છે તો આજે અલગ કામ છે બતાવો અડદ છે અડદ કાલ 2 દી પહેલા વાયડા સુકાઈ ગયા થ્રેસર મારવાનું છે અહીંયા ખળી કરીશું અહીંયા મારવાનું છે થ્રેસર ઊભું રહે આ રીતે આજ ઘણા લોકો છે કામે ભીડ વધારે થાય 32 માં હા બીટી 32 માં ભીડ વધારે આમાં તો સેટઅપ થઈ ગયું તૈયાર હા આગળ આ રમભાઈ આગળ થ્રેસર મારી મૂકશે પંપ આવી હા તો ધોમ અમારા થ્રેસર સ્પેશિયલ અમારા ગામમાં બધા કારીગર છે એક દતાળ સ્પેશિયાલિસ્ટ છે એક થ્રેસર સ્પેશિયાલિસ્ટ છે આ રીતનું સેટઅપ કર્યું છે આમાંથી નીકળશે અહીંયાથી અડદ એ સીધા આમાં નાખી દેવાના અને પાછળ એક મૂકી દઈશું એમાં આનું
પેલું પાલો નીકળે એ એમાં નાખી દેવાનું ડાયરેક્ટ. આજ થોડાક વાદળા છે નગર ગરમી હોય અત્યારે ફૂલ. આ રીતનું કર્યું છે. અહીંયા બધા આ લોકોએ પાથરા કરી દીધા હે. હવે સીધું જ નાખી દેવાનું રહે. પ્રેશર ચાલુ કર્યું છે. કહો વાગ્યા ચાલુ કર્યું. કેલી ગાંડી જાય. અમારા અડદ નીકળી ગયા. 2 કલાક આવ્યું થ્રેસર. જુઓ કેટલા છે બતાવો. આટલા અડદ થયા. કેવા દાણા છે, ફૂલ ઓર્ગેનિક છે. દવા રેડી જ નથી, કોઈ ખાતર એ દેશી ખાતર સિવાય બીજું કોઈ ખાતર નહીં. જીવામૃત ને બીજા મૃતના આધારે પીકવા હે. થોડોક ઉતારો ઓછો છે. હવે આની ધાર કરવાની. ધાર એટલે આને ચોખ્ખા કરવાના. આમાં જે કચરો હોય ને એ હવામાં ઉડાડવાનો. ડાળખન બાળખન હોય નહીં. અડદ કાઢીને ઘરે જતો હતો ત્યાં જો ગાડરા મળ્યા. અમારી બાજુ દ્વારકાના ભોપા આવે આ ગાડરા લઈને. એક પ્રકારના નોમેડિક લોકો છે. ચોમાસું આવે ત્યાં સુધી એના માલને અહીંયા ચરાવે. 500,000ની ક્વોન્ટિટીમાં હોય આટલા બધા ગાડરા. આ લોકો હે ને દૂધનો માવો વેચે છે, મસ્ત લાગે ને પેંડા બનાવે ને તો. અમારા અડદ નીકળી ગયા. એ અડધો લારી થઈ અને આ એનું સારોલું છે, એ હવે હારવાનું છે. એને ભરવાનું હાલે છે. આમે મકાઈ વેઠી છે તમે એ ભરી લે. બધું થઈ જાય. આટલી મકાઈ અડધી વેઠી છે એ પાડીને બધું